પોરબંદરના પાદરડી ગામે નાસ્તો વેચતા એક યુવાન પર એક શખ્સે હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોરબંદરના ભડ ગામે રહેતા લીલાભાઈ પરબતભાઈ સોલંકી નામના યુવાન પાદરડી ગામે વાહન લઈને નાસ્તાનું વેચાણ કરવા માટે ગયા હતા। ત્યારે યુવાન પર રાજુ ભૂરા ચાવડા નામના શખ્સે નાસ્તો સરખો ન બનાવવા બાબતે બોલાચાલી કરી લાકડી વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। હું પાદરડી નાસ્તો બનાવવા ગયો ત્યારે ભાઈ આવીને કીધું તો આવો નાસ્તો બનાવો એમ કરીને 2-3 લાકડી મારી લીધી ને પછી એ લોકો આ સરપંચની પાસે આવી ગયા। હું ત્યાં મેટાડોરાડો હોઈ ગયો હતો। એ લોકો સરપંચને આવીને પછી મને બધી આકાલવા લઈ ગયા। પછી એમ કહેતા હતા કે ભાઈ એને છે ને થોડોક મગજમાં ફેર છે। નામ છે રાજુ ભૂરા ચાવડા। એની આવી બરબારી 3 લાકડી મારી લીધી। આ ઘટના બાદ પોલીસે પણ ઇજાગ્રસ્ત બનેલ યુવાનનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।